જો છટકોરો નાખે છે હવે ચોમાહામાં છટકોરા નાખે બોલો. હા, લીલાનું કટિંગ કરી અને હમણાં દઈ દઈએ. અને દવાડી પણ જોઈ શકો છો ચાલુ જ છે અત્યારે, પણ આખો દી હોય મિત્રો એમને દવાડી ચાલુ. જય માતાજી, જય દ્વારકાધીશ, રામ રામ ડાયરાને ફરીવાર તમારા બધાનું સ્વાગત છે આપણા એક નવા વિડીયોની અંદર. તો મિત્રો અત્યારે વાગી ગયા છે સવારના 9 અને આપણે ઉઠી અને એકદમ ફ્રેશ થઈ અને ચાલુ કરી દીધો છે બ્લોગ. તો જોઈએ આજના બ્લોગમાં શું શું આપણે દેખાડીએ છીએ. અત્યારે તમે જોઈ શકો છો આપણી ભેંસો અત્યારે બહાર બાંધી દીધી છે પવનમાં, અને એક પાડી અહીંયા બાંધી છે જોઈ શકો છો. દવાડી ચાલુ જ છે આપણી અત્યારે, અને નિરણ હમણાં વાડીએ જવાનું થશે નિરણ લેવા, કેમ કે અત્યારે ભેંસો માટે થઈ આપણે નિરણ નથી અહીંયા ઘેર, પાંદડી છે અને જાહેર છે, પણ આપણે લીલું લેવા જવું પડશે. તો એ પણ હું તમને જઈ અને હમણાં બતાવું વાડીએ જઈને. મિત્રો અત્યારે ધીમે ધીમે જોઈ શકો છો તમે વરસાદ ચાલુ થયો છે, સાટા આવી રહ્યા છે અત્યારે. સાટા આવે વરસાદ આવે પણ આપણે નિરણ લેવા તો જવાનું થશે જ, કેમ કે આ નિરણ વગર નહીં ચાલે. વરસાદ સારો આવી રહ્યો છે અત્યારે, સાટા સૂટી છે. તો હવે દવાડી થોડીક આપણે કરવી જો છે ફૂલ. આમાં લાકડા બાકડા નાખ દઈએ હમણાં, અને કંઈક કૂચો નાખ દઈએ એટલે દવાડી થઈ જશે. કેમ કે યાર મચ્છર જ એવા છે ને અત્યારે, ભેંસોને નથી બેહવા દેતા યાર. હેર હાર. તો અત્યારે વાગી ગયા છે 10:30 અને આપણે જઈ રહ્યા છે વાડીએ ભેંસો માટે નિરણ લેવા. તો અત્યારે તો જોઈ શકો છો આપણે લીલું નાખ્યું છે ભેંસોને, પણ તોય આપણે 1-2 ખેપ માલ લઈએ, ગાડી લઈને જઈએ હમણાં હું ને મારો ભાઈ. તો થોડુંક વાઢી આવે નિરણ અને તમને હું ત્યાં જઈને બતાવું. તો જોઈએ વાડીએ જઈને કેમ છે, કેમ નહીં, કોરું થયું છે કે હજી એમ જ ગારો છે, બધું તમને બતાવીએ. અને નિરણ વાટવાની છે તો થોડીક નિરણ વાટ લઈએ. તો હાલો અમે જઈએ હવે વાડીએ અને પછી ત્યાંથી બ્લોગ ચાલુ કરીએ. તો ફાઇનલી આપણે વાડીએ પહોંચી ગયા છે અને હવે આપણે નિરણ વાઢી લઈએ. અને અત્યારે પવન પણ એક નંબર આવે છે અહીંયા મિત્રો. ચોમાહામાં વાડી આવવાની મજા જ કંઈ અલગ હોય છે. જોઈ શકો છો એકદમ બધું લીલું સમ થઈ ગયું છે અને વાતાવરણ થઈ ગયું છે બહુ મસ્ત. તો આવા ચોમાહામાં વાડી આવવાની મજા અલગ જ હોય છે મિત્રો, કેમ કે એકદમ મસ્ત ઠંડો ઠંડો પવન આવતો હોય, ઝરફર વરસાદ ચાલુ હોય, તો યાર એકદમ મજા જ આવ્યા કરે વાડી આવવાની. અને મિત્રો આપણે સોયાબીન પણ જોઈ શકો છો હવે સારા થઈ ગયા છે, દવા બવા આપણે છાંટી દીધી છે તમે જોઈ શકો છો. તો અત્યારે સોયાબીન મસ્ત થઈ ગયા છે અને હજી પણ સારા થઈ જશે. જોઈ શકો છો તમે ખડ બળ બધું અત્યારે બળી ગયું છે, કેમ કે આપણે દવા છાંટી હતી ખડની એટલા માટે. તો ચાલો હવે નિરણ વાઢી લઈએ. અને મારો ભાઈ જોઈ શકો છો નિરણ વાઢી રહ્યો છે અત્યારે, નિરણ વાઢવાનું કામ ચાલુ છે. આ મિત્રો આપણી નિરણ છે તમે જોઈ શકો છો, અને આ બધી ભેંસો માટેની નિરણ છે મિત્રો, જોઈ શકો છો તમે એટલી આપણી નિરણ છે. આ મસ્ત હોય છે મિત્રો, કેમ કે આમાં દાંડલા થતા નથી બહુ મોટા, એટલા માટે થઈને આમાં જરોજર ભેંસો ખાઈ જાય છે. અને આ મિત્રો કંઈક આપણું ખેતર છે તમે જોઈ શકો છો. અને આ મિત્રો એટલી નિરણ હતી એ આપણે વાઢી લીધી છે. હવે એનો વાઢ પાસો આવે ત્યારે સારશું, ત્યાં સુધી આપણે આને વાઢવાનું છે. જ્યારે મારો ભાઈ વાઢે છે, મારે પણ હમણાં વાઢવાનું છે, હું પણ વાઢવા માંડીશ. અને મિત્રો અત્યારે પવન એકદમ ઠંડો ઠંડો આવી રહ્યો છે, કેમ કે યાર અત્યારે ઠંડો પવન એવો આવે છે કે એમ થાય કે અહીંયા સૂઈ જાય. તો મિત્રો અત્યારે વાડીએ યાર મજા જ અલગ હોય છે, કેમ કે એકદમ ઠંડો પવન આવતો હોય એટલે મજા જ આવે. અને મિત્રો આ જોઈ શકો છો તમે, આ 2 ક્યારા બીજા છે ઝાડના. આ મિત્રો આપણે સોયાબીન હારે આ ઝાડ વાવી હતી, તો આ પણ થઈ જશે મોટું ત્યારે આને પણ આપણે ચાડશું ભેંસો માટે. અને અત્યારે એકદમ પવન આવી રહ્યો છે મિત્રો, કાંઈ ઘટે જ નહીં, વાતાવરણ એવું છે. અને સામે આપણે જવાનું છે કે ભાઈ કંટોલા અને રીંગણા હોય તો એ થોડાક ઉતારવાના છે, તો એ પણ હમણાં ઉતારી લઈશ. જો ત્યાં હશે તો ઉતારતો જઈશ.
વિડીયોમાં બની રહ્યું. હમણાં નિરણ વટાઈ જાય પછી તમને હું બતાવું કાંઈ પણ હોય તો. અને હું પહેલાં સામે તપા કરતા હોઉં. વાસીટીના ફૂલ છે ને વેલો છે હોય તો આપણે એ પણ ઉતારી લઈએ. મિત્રો આ આપણી વાઈવ છે, જોઈ શકો છો એકદમ માથે આવી છે. અને કબૂતરા પણ આમાં જોઈ લો કેટલા છે. જોઈ શકો છો તમે મિત્રો, એકદમ નીર પાણી છે મિત્રો આમાં. આ કંઈક આપણી વાડીનો નજારો મિત્રો, ઝાડવા પાડવા કે ઘૂર થયા છે અત્યારે. તો મિત્રો આજનો વિડીયો આપ કન્ટિન્યુ જોજો, કેમ કે આજના વિડીયોમાં બહુ મજા આવવાની છે. અને તમારા બધાનો સપોર્ટ સારો અમને મળી રહ્યો છે, પણ હજી જોઈએ એટલી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા. તો જો તમે અમારા વિડીયો જોતા હોય કાયમી માટે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અમે જ્યારે પણ વિડીયો અપલોડ કરીએ તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો સેટ સુધી જોતા રહેજો. તો મિત્રો ફાઇનલી આપણે વાડીયાથી નિરણ લઈ અને ઘરે આવી ગયા છે. તમે જોઈ શકો છો 2 ખેપ મારી તો એટલી નિરણ આપણે લાવ્યા છે. ને અત્યારે આપણે ભેંસોને પાણી પાઈ રહ્યા છે. મારા મમ્મી જોઈ શકો છો. મોટર ચાલુ કર ભાઈ. અને આ મિત્રો ધવાડી આખો દિવસ ચાલુ જ રાખવાની હો, મારે બીજી ઘટે જ નહીં. મચ્છરું એક ન રહેવું જોઈએ, ભેંસોને મચરા ન કવરાવવા જોઈએ. હવે પાણી પાઈ લે. અને મિત્રો નિરણ વાડીને ઘેરે આવ્યા ત્યાં વાગી ગયા છે 12. તો હવે જમવાનું ટાણું પણ થઈ ગયું છે. અને આ પણ જોઈ શકો છો તમે, આ જો સટકોરો નાખે છે. હવે ચોમાહામાં સટકોરા નાખે, બોલો. નાખો 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 સટકોરો, એને ભેહું ને તો બહુ મજા આવે. તો વિડીયોમાં બની આવી તો મિત્રો, હવે વાગી ગયા છે 12. તો હવે હું જમી લઉં, જમી લે પછી પાછું બ્લોગ કિક બતાવીએ તમને, ચાલુ કરીએ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 3 અને આપણે બપોરે સૂઈ ગયા હતા તો અત્યારે ઉઠી અને કરી દીધો છે બ્લોગ ચાલુ. અને જોઈ શકો છો અત્યારે આપણે ભેંસો માટે નિરણ અત્યારે મારો ભાઈ કાપી રહ્યો છે, વાઢ કરીને નીરવાની છે. અને આપણી ભેંસો બાંધી છે મિત્રો. તો હમણાં લીલાનું કટિંગ કરી અને હમણાં દઈ દઈએ. અને ધવાડી પણ જોઈ શકો છો ચાલુ જ છે અત્યારે, પણ આખો દી હોય મિત્રો એમને ધવાડી ચાલુ. વાટ કરીને ખવડાવીએ ને તો મિત્રો સમૂહ રહી, કેમ કે બગાડ ન કરે બહુ. એને આખે આખું નાખી દઈએ ને તો બગાડ બહુ કાઢે. એટલા માટે થઈને વાટ કરીને આપણે માલને ખવડાવીએ છીએ. હાર તો આને નીર દઈએ પહેલાં, પછી બીજાને નીર દેશું. મિત્રો આ પાડાને અંદર જ રહેવા દીધો છે, બહાર નથી લીધો, કેમ કે યાર વરસાદ ઘડીએ ઘડીએ આવતો હોય છે. એટલા માટે આપણે અહીંયા જ બાંધ્યો છે આધાને, ઢાળિયામાં જ, અંદર નથી લીધો. હું થડિયા હું ઓલું નાખ દો. આને નીરી ગયો એટલે એ પણ ખાવા માંડે. મિત્રો ધવાડો પણ એમ છે, મસાલા બસાલા કવડે નહીં માલને, આખો દી ધવાડી ચાલુ રાખીએ એટલા માટે. તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળી જશે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકા.